સૌને પ્રણામ. જય જિનેન્દ્ર બધાય શિક્ષા તમાશો. આપણે અતિચારના ભાવાર્થ શીખી રહ્યા છીએ અને એમાં આપણે શ્રાવકના 12 વ્રતમાંથી 6 વ્રતનો ભાવાર્થ આપણે શીખ્યા અને હવે 7મું વ્રત ચાલી રહ્યું છે, જેમાં ભોગ ઉપભોગ સંબંધી ભોગ ઉપભોગ સંબંધી વસ્તુઓ પદાર્થો વિશે આપણે વાતો કરી રહ્યા છીએ કે કેવી 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 વસ્તુઓ વાપરવાથી શું કરવાથી આપણને અતિચાર લાગે છે 7મા વ્રતની અંદર, તેની આપણે વાતો કરી રહ્યા છીએ. બરાબર ને? તો જેમાં 14 નિયમ સંબંધી વાત કરીએ છીએ. બરાબર ને? ગઈ વખતે 14 નિયમમાંથી લગભગ 7 નિયમ સુધીની આપણે વાત કરી હતી, જે અતિચારના 7મા વ્રતની અંદર સચિત દવ્વ વિગઈ વાણઃ કંબોલ વત્થ કુસુમેશુ વાહન શયન વિલેવણ બંભ દિશે નહાણ ભક્તેશુ, એ 14 નિયમમાં આપણે 7 નિયમની વાત કરી હતી. બરાબર ને? તો એમાં એનું સેજ આપણે રિવાઇઝ કરી જઈએ. બરાબર? સચિત એટલે શું? સચિત એટલે જેમાં જીવ હોય તે. બરાબર ને? જે પદાર્થમાં જીવ હોય, જે વસ્તુમાં જીવ હોય એને સચિત કહેવાય. બરાબર ને? તો સચિત પછી દવ્વ એટલે દ્રવ્ય. બરાબર ને? દ્રવ્ય કેટલું વાપરવાનું. હા, હવે જો સચિતના નિયમની અંદર 14 નિયમમાં આપણે સચિતનો નિયમ, તો સચિતની વાત કરતા કે જે વસ્તુની અંદર જીવ હોય એને સચિત કહેવામાં આવે. બરાબર ને? તો હવે દુનિયાની અંદર ઘણી બધી વસ્તુઓ છે. બરાબર ને? અસંખ્ય ને અનંત. તો એમાંથી આપણે જીવન પૂરતી, મતલબ જીવનની અંદર એમાં પણ પાછું આપણે શું ખાવા પીવામાં છે, ભોગ ઉપભોગની અંદર ખાવા પીવા વસ્તુ શરીરને આપણે ચલાવવા માટે. બરાબર ને? શરીરને ચલાવવા માટે આપણે જે આવશ્યકતા પડે તો એની વાત. તો એમાં જે ખાવા પીવાની વસ્તુ, ખાવા પીવા શરીર માટે જે ઉપયોગ કરીએ તે બધી, શરીર માટે ઉપયોગ કરીએ બધી, એમાં પેલા સચિત વસ્તુ જે દ્રવ્ય કીધું. બરાબર? સચિત એમાં ખાવા પીવાની વસ્તુઓ કીધી. તો એ ખાવા પીવાની વસ્તુઓ જેમાં જીવ છે એવી વસ્તુઓ કેટલી વાપરીશ, એમાં કેટલી વસ્તુ વાપરીશ, તો એને શું કહેવાશે? સચિત. બસ એને કહેવાશે સચિતનો નિયમ, ખાવા પીવા સંબંધીની અંદર. બરાબર? તો હવે સમજો કે શાકભાજી વગેરે આપણે વાપરતા હોઈએ. બરાબર ને? જેમાં કાચું, કેવું કાચું, રાંધ્યા વગર, રસોઈ કર્યા વગર, તો એ વસ્તુને આપણે અહીંયા સચિત તરીકે ગણીશું. રંધાઈ ગયા પછી અચિત, રંધાઈ ગયા પછી અચિત થઈ ગયું. બરાબર? તો કેટલી સચિત વસ્તુઓ કેટલી વાપરીશ એનો નિયમ, એને શું કહેવાશે? સચિતનો નિયમ. બરાબર? હવે જો સાથે સાથે તમે બહુ સરસ મજાની તમે વાત કીધી અત્યારે કે આપણે આજથી ધારવાનું શરૂઆત કરવું હોય તો જાગ્યા ત્યારથી સવાર ખ્યાલ આવ્યો અને તરત કરીએ એના જેવું ઉત્તમ એક કે નહીં. તો સચિત વસ્તુ કેવી રીતે ધારવી એ વસ્તુ કહ્યું કે સચિત વસ્તુ દુનિયાની અંદર ઘણા બધા પદાર્થો છે. હવે આપણા ઘરની અંદર કેટલી વસ્તુઓ આવે છે? ચાલો કદાચ આપણે કોઈ બહારે પણ જતા હોઈએ. બરાબર ને? તો એની અંદર આપણે છે ને બહારના આપણને જે ચાલે એવું છે કે આ ચાલે એવું છે કે આટલાનું મારા માટે ઇનફ છે, આટલી વસ્તુ મારા માટે ઇનફ છે, એવું આપણે ધારી લઈએ. તો આપણે કેટલા સચિત દ્રવ્યમાં કેટલા વાપરવા જરૂરી છે, તો એટલી વસ્તુઓની છૂટ રાખીએ, બાકીનો ત્યાગ. ફરીથી ને સાંભળજો, આપણે કેટલી વસ્તુઓની જરૂર છે, કયા કયા દ્રવ્યોની જરૂર છે, બરાબર, એટલી છૂટ, બાકીનો ત્યાગ. હવે આમાં બે રીતે પણ થઈ શકે. સાંભળજો બેનો, તમે છો આ નિયમ છે કાયમ માટેના છે, દરરોજ એવરીડે ધારવાનું. હવે એમાં એવું પણ કરી શકાય, સાંભળજો, એમાં એવું પણ કરી શકાય કે કદાચ મોમ્બાસાની અંદર કેટલા ફ્રૂટ કદાચ થતા હશે, મળતા હશે, અથવા જે બીજી જગ્યાએ પણ મળતા હોય એવા જનરલી ફ્રૂટ ઘણા બધા કેટલા 20 જેટલા બારેથી આવતા હોય ને, બીજા બારેથી આવતા હોય. બરાબર? હા.
બરાબર. અને આખી દુનિયાની અંદર જોઈએ તો ઓહો, અન્ન ઘણું તો બધું, વધારે. બહુ છે. બરાબર ને? કેટલું બધું છે. ઓકે. હમ. હવે એક આપણે કરી શકીએ કે જે અમુક અમુક ફ્રૂટ છે ઇઝીલી મળે છે ને ઇન્ટરનેશનલ છે. બની શકે ને એવું? હમ. હમ એપલ છે, હા. સંતરા છે, કે અમુક ચીકુ છે, હમ આ બધી વસ્તુઓ કે કીવી છે, કે સ્ટ્રોબેરી છે. હા, તો આ વસ્તુઓ લગભગ મળી જાય છે. બરાબર ને? ફ્રૂટ્સની અંદર. તો એવું કરી શકીએ આપણે કે શું કે મારે આ અમુક અમુક વસ્તુઓ છે આ છે જનરલી, બરાબર ને? આ 25 ફ્રૂટ છે એ 25 ફ્રૂટ જ વાપરવાના, એનાથી વધારે વાપરવાના નહીં. બાકીનો કાયમ માટેનો ત્યાગ. એવું બની શકે? બની શકે. હમ. બની આવું શકે. બની શકે કે નહીં? બની 25 શકે, જાતના બની ફ્રૂટ શકે. આપણે શું ટકા 25 આ શું છે આ વિશેષ તમને કહું છું. આજીવન ત્યાગ. હવે જે તમારે લિસ્ટ બનાવી લેવાનું કે આની અંદર આટલા આટલા ફ્રૂટ કદાચ મારે વાપરવાના થાય. દરરોજ આપણા ઘરની અંદર ન આવતા હોય, ગમે ત્યાં જઈએ તો ત્યાં પણ ન હોય. બરાબર? તો આટલા ફ્રૂટ છે એ ફ્રૂટની અંદર આટલા ફ્રૂટ ઘણા બધા હશે. હજારો ફ્રૂટ છે. હજારો જાતના હમ ફ્રૂટ છે. તો એની અંદરથી આટલી જાતના ફ્રૂટ મારે વાપરવા, બાકીનો મારે કાયમ માટેનો ત્યાગ. આવું કરી શકાય? કરી હા. શકાય. કરી શકાય. બરાબર? યસ, કરી શકાય. હમ. અમારે ઘણા બધા પુણ્યશાળીઓ એવા છે. હા કે ઘણા બધા પુણ્યશાળીઓ એવા છે કે શું કહેવાય કે લગભગ 15 કે 20 જાતના જે ફ્રૂટ છે એના સિવાય બાકીના પછી હવે કે બહારે ગયા તો હવે પછી એવું થયું હોય કે વિદેશમાં જઈએ તો આ નવું ફ્રૂટ છે ના ભાઈ શું કહેવાય કે મારે આ ફ્રૂટ સિવાય બીજો કોઈ પણ ત્યાગ છે બસ કાયમ માટેનો. એ પાપથી બચીને એક વસ્તુ યાદ રાખજો, આપણે સૌથી વધારે પાપ મન અને જીભથી. શું? મન અને જીભ. નિયમમાં મનને નિયમમાં લાવીએ છીએ, જીભ ખાવાની ઈચ્છા કોણ કરે? ખાવાની ઈચ્છા કોણ કરે? મન. હા, મન. મન. બરાબર ને? મન. આ તો શું કે જો હમ. શું જીભ આંબલીની અંદર પણ હસતા હસતા મસ્ત ભોજન કરી લે. મારા જેવો બીન્સ લઈને આવે તો તમે ના નહીં પાડો. બરાબર ને? હા, ઓકે. પ્રસન્નતાપૂર્વક અને વાપરી પણ લઈએ. બરાબર ને? જીભ ના નહીં, બરાબર. અને શું કહેવાય કે સારા શું કહેવાય સારી એવું ભોજન વગેરે હોય પકવાનું હોય તો એની અંદર પણ પછી શું આની અંદર થોડું ગળ પણ ઓછું છે કે તો આ વસ્તુ તો વધારે સારું એવું પણ કરે. કોણ? એ બધું મન. કારણ શું? તો કે મન વશમાં નથી, મન કંટ્રોલમાં નથી. એટલે 14 નિયમ શું કરે છે? તો કે મનને વશમાં લાવવાનું કાર્ય કરે છે. તો સચિદ આપણે આજ હવે આ સચિદનો નિયમની અંદર કરીએ કે જો કદાચ ફ્રૂટ સંબંધી આપણે ફ્રૂટ, બરાબર? પહેલા ફ્રૂટની ઉપર લઈએ સચિદની અંદર. તો કેમ કે કાચી વસ્તુ ફ્રૂટ ખાતા હોય, કેટલીક શાકભાજી છે સલાડની અંદર ઉપયોગ કરતા હોય તો એ પણ આપણે લઈ લઈએ. તો આપણે પહેલા ફ્રૂટ સંબંધી તો 25 જાતના ફ્રૂટ આપણે છૂટ રાખીએ. બરાબર? જે તમારે તમારે નોંધ કરી લેવાનું. બાકીના ફ્રૂટ આજીવન કાયમ માટેનો ત્યાગ. બરાબર? એટલે ફિક્સ્ડ રે ફ્રૂટ બધા ફિક્સ જે થઈ ગયું, આપણે એટલે લઈએ. ફિક્સ થઈ ગયું, ફિક્સ થઈ ગયું કાયમ માટેનો ત્યાગ. હવે હમ. હમ કાયમ માટે લાઈફ ટાઈમ. હવે 25 છે, બરાબર? જે 25 છૂટ રાખી છે 25 ફ્રૂટની જે આપણે છૂટ રાખી છે એને એવરીડે ની અંદર શું કે એ 25 માંથી માત્ર શું તો કે આજે માત્ર હું 5 જાતના ફ્રૂટ વાપરીશ કે 6 જાતના કે 10 જાતના, એનાથી વધારે વાપરું નહીં. આવું બની શકે? હમ હમ. બની હા. શકે. યસ. આપણે બની ઓલું શકે. કાયમ માટેનું છોડી દીધું છે. જે જરૂર જ નથી એનું કાયમ માટે છોડી દેવું. જેની જરૂર નથી એ કાયમ માટે છોડી દેવું. અને જે કદાચ હવે છૂટ રાખી છે એનો પણ આપણે શું કરીએ? એનું પણ આપણે ઓછું. જરૂર પડતું આપણે તમને સિમ્પલ વસ્તુ કહું હમ કે આપણા ઘરની અંદર ડબ્બો ભરીને લોટ છે તો ડબ્બો ભરીને લોટ આપણે થોડા બાંધી દઈએ. ડબ્બો ભરીને ના ચાવલ છે તો એ બધું થોડું આપણે કઈ રસોઈ કરી નાખીએ. શું કરીએ? ના જોઈએ થોડું આપણને થોડું જેટલી વાપરીએ. આવશ્યકતા પડતી હોય એ પ્રમાણે આપણે નિયમ ધારતા હોય. એમ શું કહેવાય એટલી વસ્તુ એ પ્રમાણે આપણે ઉપયોગ કરતા હોઈએ. બરાબર? આજે 3 જણ છે અથવા શું કહેવાય વધારે કદાચ એમ છે તો તે વખતે આપણે વધારે બનાવીશું અથવા ઓછું કરીશું. વધારે ઓછું દરરોજનું થાય. હવે સમજો કે કોઈ વખત બને એવું કે શું કહેવાય કે ઘરે કોઈ બારેથી મારે જવાનો ફોન આવી ગયો લતાબેન શું કે હું આવું છું ભાઈ શું કહેવાય હા હવે તમે શું કહેવાય કે તમે 2 જણનું બનાવ્યું હોય તો મારા જેવું તમારે 2 જણનું પૂરું કરી નાખે તો તમારે વધારે કરવું જ પડે. તો એવી રીતે શું કરાય તો કે સમજો કે આપણે જે ધારેલું છે, બરાબર ને, જે ધારેલું છે એની અંદરથી 4 જાતના 5 જાતના કે 10 જાતના ફ્રૂટની છૂટ રાખીએ. બાકી 15 નો તો લાભ છે જ. બાકીને 25 જેવાય ને બાકીનો તો તમે કાયમ માટેનો છોડી દીધા એટલે વિશેષ લાભ થઈ ગયો. અને જે 25 રાખ્યા છે પછી 20 કે 25 રાખ્યા છે એમાંથી પણ આપણે જે છૂટ રાખી એનું બાકી એની અંદર તો બાકીનો ત્યાગનો લાભ જ છે ત્યાં. વિશેષ આ 14 નિયમની અંદર સચિત. તો એવી રીતે આપણે જે વસ્તુઓ છે હવે એમ સમજો કે સલાડની અંદર આપણે ઉપયોગ કરતા હોય કે
કાકડી છે, ટામેટું હોય કે છે બ્રોકોલી હોય કે પછી જે પણ વસ્તુ આપણે નાખતા હોઈએ, બરાબર, મકાઈ છે વગેરે, તો એ પણ દ્રવ્યની અંદર ધારી લેવા, શું કહેવાય, એ સચિતની અંદર ધારી લેવા કે આટલી આટલી વસ્તુનો ત્યાગ, આટલી વસ્તુનો છે બાકીનો ત્યાગ, બરાબર. તો એવી રીતે સચિતની અંદર એ રીતે ધારણ કરવાનું છે, ધારવાનું છે નિયમ. ખ્યાલ આવ્યો? હા હેલો, બાકીને બધાને ખ્યાલ આવ્યો ને? હા. મીનાબેન, ગીતાબેન? હા 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 હા. અનમ્યુટ રાખજો, તમે શું કહેવાય કે ઘરમાં અવાજ ના આવતો હોય તો અનમ્યુટ રહેવાનું, એટલે શું આપણે ગમે તે હા. બોલતા હોય મને પણ ખ્યાલ આવે. હા. હમ. તો હવે એટલે સચિત વસ્તુનો આપણે જેટલી વસ્તુ ઉપયોગ કરવાની છે એટલાની છૂટ, બાકીનો ત્યાગ, બાકીનો નિયમ. એટલે ધારો કે સમજો એ રીતે આપણે સચિતનું થયું, સચિતનું. હવે કેટલી ક્વોન્ટિટી ધારવાની એ આગળ આવશે, કેટલી ક્વોન્ટિટી, બરાબર ને? હવે સમજો કે ફ્રૂટ રહી ગયું, હવે સફરજન કઈ આપણે 5 કિલો ન ખાઈએ, બરાબર ને? કે સમજો કે આપણે જે પણ વસ્તુ હોય તો આપણે કેટલું આખા દિવસની અંદર કેટલું વપરાય, તો એનું આપણે આગળ આવશે, આગળના નિયમોની અંદર, બરાબર. તો સચિત વિશે ખ્યાલ આવ્યો. ફ્રૂટ છે, જે પણ વસ્તુ આવ્યું છે, કેળા છે, સફરજન છે, લીચી છે, કે પછી સંતરા છે, મોસંબી છે, અનાનસ છે, પાઇનેપલ વગેરે. હા, એક કામ કરજો ને ભાઈ, પૂજામાં આવજો એટલે ખ્યાલ આવી જશે તમને કે આટલી જાતના ઘણા બધા જાતના ફ્રૂટ હોય એમ. હા, નહીં તો પછી કે માર્કેટમાં આવી. હા, જે અનંતકાય છે એનો ત્યાગ કરી દેવાનો. ઓકે, જો સાંભળજો, એક નવું અત્યારે ફ્રૂટ, આમ તો ઘણા ટાઈમથી જોવાય છે, ડ્રેગન ફ્રૂટ છે ને, ડ્રેગન ફ્રૂટ અનંતકાય છે. ઓકે, ડ્રેગન ફ્રૂટ છે એ અનંતકાય છે, એટલે એ આપણા અડાય પણ નહીં. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. સચિત પછી કીધું દ્રવ્ય, બરાબર ને? દ્રવ્ય સ્ટ્રોબેરી અનંતકાય છે. શું? સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી? અનંતકાય છે. અનંતકાય છે. સ્ટ્રોબેરી હા, એ અનંતકાય ના નથી. પાડે છે. હા, એ લોકો સ્ટ્રોબેરી ના અનંતકાય પાડે છે. નથી. શું? અનંતકાય ના. નથી, પણ એમ કે એમાં ઓલા એક ઓલા જે હોય છે ને, હોજ એક આણા જેવા. અંદર પાણીમાંથી હમ ઉગવાની સંભાવના છે. અનંતકાય નથી. Okay, અનંતકાય નથી, એમાં હા, બીજું હોઈ શકે, અનંતકાય નથી. ઓકે, હા, બીજું પણ ના પાડે. હા. ઓકે, હા, યસ. કઈ કારણસર કોઈ સંજોગ કારણસર ના પાડતા હશે ચોક્કસ, પણ અનંતકાય નથી. ઓકે, યા. કેમ કે હું છે ને, મને કઈ નવી વસ્તુ જોવા મળે તો થોડું બારીકાઈથી ચેક કરવાનો પ્રયત્ન કરું. Yes. એટલે એટલું નક્કી કરીએ કે ભાઈ આ આનંદકાય નથી, આનંદકાય એ પણ ખ્યાલ આવી જાય. તો ડ્રેગન ફ્રૂટ છે એ અનંતકાય છે, બરાબર. પછી મેં ઓલા શું કે વચ્ચે ખબર હતું મોદી સાહેબે લોકો બતાવ્યું હતું, તમે ઘણા બધા શેર કરતા હતા, ઓલા શું કહેવાય, જૈન બટાકા, એ આવ્યું હતું. હા, ખ્યાલ છે ને? એની તો વેફર ઓલી જૈન. હા, હા. તો એ બટાકા એકચ્યુઅલી શું છે કે કોઈ બટાકા જેવું નથી, ઉપર થાય છે, પણ એ સંપૂર્ણ અનંતકાય છે. સંપૂર્ણ અનંતકાય છે, એટલે બટાકાની અંદર જેટલા જીવો છે એટલા જ જીવો છે. એવું નથી કે જમીનની અંદર હોય એ જ અનંતકાય, એવું નથી. સાંભળજો, જમીનની અંદર થાય એ જ અનંતકાય છે એવું નથી. કેટલીક વસ્તુ અનંતકાય ફળ જે છે ઉપર છે, ડ્રેગન ફ્રૂટ છે અનંતકાય છે, ઉપર થાય છે, બરાબર. તો એવી રીતે આ જે એને તો કાંદા કહેતા એને તે વખતે કાંદા, બરાબર. બીજી ભાષાઓની અંદર જેમ મરાઠીની અંદર હશે તો, હા, મરાઠીની હશે તો ડુંગળી છે એને કાંદો કહેશે, ગુજરાતીની અંદર ડુંગળી કહેશે, પણ કાંદા તો કે એ જે જૈન બટાટા કે એને કાંદા કહેવાતા, બરાબર. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. સચિત પછી દ્રવ્ય. હવે આ પણ ભોજન સંબંધી. ઓકે, દ્રવ્ય છે પણ ભોજન સંબંધી આપણે વાત કરીએ છીએ. હવે કેટલી વસ્તુઓ આપણે વાપરીએ, બરાબર ને? કેટલી વસ્તુ વાપરવી. દ્રવ્ય જેની સંખ્યામાં આપણે ધારવાનું છે. દ્રવ્ય છે ને સંખ્યામાં આપણે કેટલી વસ્તુ વાપરીએ આખા દિવસ દરમિયાન, એમાં મુખવાસ આવી જાય પાછો. ઓકે, હા, તો કેટલી કેટલી વસ્તુ આપણે વાપરીએ. દૂધ દહીં આપણે જુદું જુદું વાપરીએ એટલે એ દ્રવ્ય ગણાય, પણ ઘી સાથે રોટલી સાથે ઘી હોય એટલે તો એક જ ગણાય. એક જ. ગોળ અલગ હોય તો એક જ ગણાય, બરાબર. હા, અલગ ગણાય. ચા એક દ્રવ્ય થાય ને. હા, એક ચા એક જ દ્રવ્ય કહેવાય. ઓકે, ચા એક જ દ્રવ્ય કહેવાય. પછી આ કેટલી વસ્તુ વસ્તુ વાપરી, રિપીટ કરીએ તો એકમાં જ ગણાય ને. એક જ વાત ગણાય. હવે સમજો કે મીનાબેન તમારા ઘરે ચા પીધી, વળી પાછા લતાબેન ના ઘરે જઈને ચા પીવે, કે બિંદુબેન ના ઘરે જઈને ચા પીવે, તો એક જ દ્રવ્ય એક કહેવાય. જ. એક જ.
બરાબર. ઓકે. તો એ તો આવી રીતે આપણે જે પણ ભોજન સંબંધી જે વાપરવાના દ્રવ્યો છે એમાં મીઠાઈઓ પણ બધી આવી જાય, બરાબર. અને જનરલ દાળ ભાત શાક રોટલી મુખવાસ, વળી પછી એમાં તમે પરોઠા બનાવતા હોય કે થેપલા બનાવતા હોય, કેટલી કેટલી વસ્તુઓ તમને ખ્યાલ હવે. હં. તો એ બધી વસ્તુઓની અંદર તમારે શું કહેવાય લિસ્ટ. લિસ્ટ બનાવી લેવા, ધારવાનું કે ભાઈ આજે આટલી મારે વસ્તુ આટલા દ્રવ્ય વાપરવાના છે, જેટલા દ્રવ્ય વાપરવાના છે એટલો વાર આપણે છૂટ રાખવાની, અને જે નથી વાપરવાનું ત્યાં મતલબ દ્રવ્યમાં નક્કી કરવાનું. હવે કદાચ એવું બને નક્કી ન હોય, કે સવારે સમજો કે બપોરના રોટલી બનાવે તો સાંજે થેપલા બનાવીશ કે પરોઠા એનું નક્કી ન હોય, બરાબર કે નહીં. તો સમજો કે તમે કેટલા દ્રવ્ય વાપરશો એટલે દ્રવ્યની અંદર કીધું, તો દ્રવ્યની અંદર 20 દ્રવ્ય, 15 દ્રવ્ય, 10 દ્રવ્ય કે 25 દ્રવ્ય ધારી લેવાનું, બરાબર. તો એટલા દ્રવ્ય રાખીને બાકીના દ્રવ્યની છૂટ. કેમ કે એક દિવસની અંદર કેટલાય દ્રવ્ય બનતા હશે, એક હજારની અંદર કેટલાય બધા દ્રવ્ય બનતા હોય, તો એ બધા દ્રવ્ય બાકીને જે આપણે છૂટ રાખી છે એના સિવાયના બાકીનો જે ત્યાગ કર્યો એનો લાભ છે, વીરતીની અંદર આવ્યા એનો લાભ. એટલે એ બધા પાપથી અટકાય છે. એ રીતે દ્રવ્ય, હવે દ્રવ્ય જે ધાર્યા છે આપણે, જે દ્રવ્ય ધાર્યા છે એમાંથી એ રીતે સચિતમાં અને દ્રવ્ય બીજા નંબરના નિયમમાં પણ કે જેટલી વસ્તુ આપણે વાપરી જે ધારી હતી, બરાબર, જે ધારી હતી અને એ ધારીની અંદરથી ધાર્યા પછી ધારેલું છે, હવે સાંજના સમયે રાત્રિના નિયમ અલગ રહેશે. રાતના નિયમ અલગ રહે. તો રાત્રિ માટે શું કરવાનું, પહેલા તો કે 14 નિયમ દિવસ દરમિયાન આપણે જે ધારેલા હતા એમાં સાંજે યાદ કરવાનું છે. આ બધું કાર્ય અંદર કેટલી ટાઈમ લાગે ખબર છે? 1 મિનિટ. કેટલી? 1 મિનિટ. હવે એ યાદ કરવાનું છે કે આટલા દ્રવ્ય વાપર્યા છે, આટલા દ્રવ્યનો લાભ. સમજો કે 25 દ્રવ્ય ધાર્યા હતા, એમાંથી 15 કે 18 દ્રવ્ય વપરાયા, તો બાકીના તો કે જે 7 કે 8 દ્રવ્ય નથી વાપર્યા હતા એનો એ ત્યાગનો લાભ મળ્યો. જે તમે ત્યાગ કરી દીધો છે એ તો ત્યાગ ખરો જ, પણ જે છૂટ રાખેલી છે એમાં પણ અમુક નથી વાપર્યાનો તમને લાભ. આ ઉપયોગ, મનોદશાનો ઉપયોગ એ લાભ છે. કેમ કે આપણે શું કર્યું, સાંભળજો, આપણે શું કર્યું એનો આપણે જે વિચાર કરીએ ને, સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ લાભ અને નુકસાન એનો ગણતરી ક્યારે ખબર પડે? લાભ અને નુકસાનનો ખબર ક્યારે પડે? કોઈ કદાચ ધંધો કરતો હોય, બરાબર, ધંધો કરતો હોય તો એ ધંધો કરતો હોય ત્યારે એને લાભ અને નુકસાન ક્યારે ખબર પડે? મહિનાના અંતે, બરાબર ને, કે શું કે આટલી વસ્તુ કઈ, આટલી વસ્તુ શું, આટલી ઇન્કમ થઈ, આટલી વસ્તુ સેલ થઈ, આટલી વસ્તુ ખોટની અંદર ગઈ. લાભ નુકસાન ત્યારે જ ખબર પડે જો કેલ્ક્યુલેશન કરીએ તો. એવી રીતે અહીંયા 14 નિયમ ધારવા અને સંક્ષેપમાં, એટલે સંધ્યા સમય શું કરવાનું છે કે આટલી વસ્તુનો ઉપયોગ થયો, આટલી વસ્તુનો મને લાભ, કે છોડ્યાનો લાભ, એવી રીતે દ્રવ્યની અંદર પણ. પછી કીધું વિગય, સચિત દ્રવ્ય વિગય કેટલા પ્રકારની કીધી? 6 પ્રકારની. 6 વિગય. 6 વિગય. 6 વિગઈ. કઈ કઈ? ઘી, ગોળ, દૂધ, દહીં, ઘી, દહીં, કડા, છાશ. કડા વિગઈ, છાશ. કળા વિગય એટલે કડા, તળેલી વસ્તુ. તળેલી વસ્તુ, બરાબર. જેમ જે પૂરી છે તો પૂરી વિગયમાં આવે. હવે સમજો કે એને શું કહેવાય, ઢેબરા બનાવ્યા તો એ ઢેબરા શેમાં આવે? કડા, ઘણા, બરાબર. એટલે શું કહેવાય, એમાં દૂધ, દહીં, ઘી, ગોળ, છાશ અને તેલ એટલે તળેલી વસ્તુઓ, બરાબર. તો એ વસ્તુઓની અંદરથી એ 6 વિગયની અંદરથી 6 વિગયોની અંદરથી કઈ જે વસ્તુઓનો આપણે આ વસ્તુ દરરોજ ન વપરાતી હોય, કદાચ એવું છે, કદાચ કાયમ વપરાતું હોય, સાંભળજો, કઈ વખત એવું થાય તળેલી વસ્તુઓ પણ વપરાતી હોય, બરાબર. તો એની અંદરથી આપણે સ્વભાવથી ત્યાગ કરવાનો, પોતાના ઈચ્છાથી. કોઈ વખત ગોળનો ત્યાગ કરી શકો, કોઈ વખત દૂધનો ત્યાગ કરી શકો, કોઈ વખત છાશનો ત્યાગ કરી શકો. ત્યાગ ભાવની અંદર જવાનું છે. 6 વિગયો, બરાબર છે. 6 વિગયોનું પ્રમાણ. ઓકે, ચાલો, ત્યાગ કરવાનો અથવા 6 વિગયોનું પ્રમાણ બોલો. ઘી કેટલું ખાશો? 1 કિલો. મરવા રાચો. ઓકે. દૂધ ના, 5 લીટર. ઓકે. 1 લીટર દહીં નહીં થાય પૂરું. એક તપેલી. ના, ના. ઓકે. છાશ 1 ડોલ.
એમાં ના. કેટલો ઉપયોગ કરીએ? તો એવું થઈ શકે એમ કે દૂધ છે, કદાચ આખા દિવસની અંદર આપણે લીટર વિતાવશું, બરાબર ને? એટલે હાથ ના તો બોલો. ના હા. ના. ના હું તો થાય. મારું ધ્યાનમાં લઈને કહું છું, હા, તમને તમે તમારું કરવાનું બસ. સિરિયલ ખાતા હોય તો. ઓકે. અડધો લીટર માંડ જોઈએ આખા દિવસને. મીનાબેન, તમે હા, ચક્રવર્તીની ઓલી બહુ. પછી ખીર એ દૂધમાં આવી જાય પાછી, હે? ત્યારે જુદી બાધા લીધા ત્યારની. ત્યારે જો નિયમ અલગ રાખવાનો. હા, એ બરાબર, યસ. પણ એ દ્રવ્યમાં આવી જાય, એ દૂધમાં ના આવે પછી, કેમ કે એ દ્રવ્ય બદલાઈ ગયું. ઓકે, ચાલો, પણ છતાં એની અંદર આપ ગણી લઈએ. ઓકે, ચલો, દૂધ આપણે એવું ધારી શકીએ કે દૂધ નથી વાપરવાના 1 લીટર. ધારી લો ને, શું વાંધો છે? ન વાપરશો એ લાભમાં છે, બની શકે આવું. હમ. ઓકે, દહીં 1 લીટર, એટલું તો ન જ થાય લગભગ. ચાલો, 500 ગ્રામ. બહુ નથી થતું, છતાંય આપણે કદાચ નથી થતું, પણ વળી શું કહેવાય કે ડાયરિયા થઈ ગયા, હવે દહીંમાં મજા ના આવી, જરાક પાછું લઈ આવો તો મજા આવી ગઈ. તો ચાલો, તો એવી રીતે શું કે દહીં, બરાબર, દહીં 1 લીટર ધારી લઈએ, ચાલે ને? કદાચ વધારે ઓછું થઈ જાય, ઓછું વાપરીએ તો લાભ જ છે. ઘી 100 ગ્રામ. હેલો, હા. બરાબર. ના આ એનું શું કહે છે, મારવાડી હોય તો મારવાડી ઘીની અંદર જ બોળે, ભાતની અંદર ઘી નાખે. હા. અને અમે તો શું કહેવાય કે રાજસ્થાનની અંદર એક શું કહેવાય પહેલે પર્યુષણ, અમે પહેલું પર્યુષણ કોઈ વખત શું કે ચા વગર ચાલે, ચાની અંદર ઘી નાખે. અરે આ હકીકત બની છે. હા. અને શું કહેવાય, રાજસ્થાન રાણકપુરની બાજુમાં એક ગામ છે, ત્યાં આવું બધું બહુ થતું. એટલે મતલબ ઘી જેમ શું કહેવાય કે આપણે ગુજરાતી શું કહેવાય પાણીને કેવી રીતે વાપરે, ઘીની જેમ એમ કે. અને મારવાડી તો કે ઘીને પાણીની જેમ વાપરે. રોટલી તો કે બોળીને નાખે. એ લોકો રોટા બને મીઠાઈની અંદર. હા, કે અથવા દાળ સાથે કરતા હોય રોટા, તો એ ઘીની અંદર બોળે. રીતસરનું બેસન હોય તો બેસનની અંદર એ ઘી ભરે અને ઘીની અંદર ઓલું નાખે. રોટા એટલે આપણે ત્રિકોણ જેવું આપણે ખાંડવી બનાવીએ ને એ ટાઈપનું, પણ રોટા કહેવાય કે આપણે જેમ ખમણ ઢોકળા બનાવીએ એવી દાલ રીતે બાટી. હોય. દાલ બાટી દાલ કહેવાય, દાલ બાટી. દાલ બાટી નહીં, દાલ બાટી તો રોટલા જેવું હોય, પણ એ બોલ. હા, હમ. એની અંદર પણ એ પણ બોળે પાછા. એમાં એ બહુ ઘી નાખે એ જાડો લોકો. જાડો હમ. રોટલો હોય, આપણે રોટલો બનાવીએ જાડો, પણ એની અંદર વચ્ચે વચ્ચે ઓલા કાના કરી દીધા હોય. તો એની અંદર એ કરવાનું પાછળનું કારણ તો કે ઘી સમાય કે આમ સીધે સપાટ હોય તો નીકળી જાય, એવું કે. બરાબર. તો એટલે મૂળ વસ્તુ કે કદાચ ઘીનો ઉપયોગ કેટલો, આપણે સમજો કે 200 ગ્રામ રાખો ને, વડાય છે 200 ગ્રામ કે વધારું? થોડાય છે. હા, બરાબર છે. બરાબર છે. ઓકે, એટલે કે તમે વધારે ઓછું તમારા હાથમાં છે. ઓકે, તો હવે એટલો આપણે ધારી કે બાકીના ઘીનો ત્યાગ, બરાબર. પછી સચિત ઘી, દૂધ, દહીં, ઘી, ગોળ. ગોળ કેટલો ઉપયોગ કરીશું? દરરોજ ના કરતા હોય. દરરોજ ના કરીએ, બરાબર ને? તો હવે એની અંદર શું કે જે શું કે ગોળ છે, તો ગોળ કદાચ આપણે 100 ગ્રામ ઉપયોગ કરીએ, એનાથી વધારે તો નથી થતું લગભગ. બાકીનો ત્યાં ઘી, ગોળ, પછી તળેલી વસ્તુ, કળાવી ગઈ જેને કહીએ તળેલી, તો એનો આપણે કેટલો ઉપયોગ કરીશું? નાસ્તા હવે ખાય. કહું છું, નાસ્તાની અંદર, ચાલો, હા, યસ, નાસ્તાની અંદર. હવે આ એનો પણ આપણે પ્રમાણ કરી શકીએ, પણ એ દ્રવ્યની જેમ થાય. પણ હવે શું કે છે, પછી કયું કીધું? છાસ ને, દૂધ, દહીં, ઘી, ગોળ, છાસ અને કડા. છાસ કદાચ આપણે 5 ગ્લાસ રાખીએ. રોટલો વળી ભાવી ગયો બાજરીનો મસ્ત, તો 1 ગ્લાસ વધારે ઠપકારી ગયા. તો ચાલો 4 ગ્લાસ 5 ગ્લાસ છાસ રાખીએ. હવે એવી રીતે એનું પ્રમાણ કરી શકાય. પણ આના કરતા વિશેષ પણ હજી પ્રમાણ તો આપણે કરી દઈએ, પણ એની અંદર વિશેષ એ રીતે કરી શકાય કે આ 6 વિગયોની અંદરથી, સાંભળજો, આપણે એક તપ એવું પણ છે કે આ 6 વિગયનો ત્યાગ છે, જેને આપણે આઈમ્બલ તપ કહીએ છીએ, બરાબર ને? હા. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ, બરાબર ને? આ બધી 6 વિગયો જેની અંદર ત્યાગ થાય છે. આ રસ છે. શું છે? રસસ્વાદ. અને સ્વાદ, જેમ સ્વાદ હોય ને એમ મન આપણું રાગ અને દ્વેષની અંદર પડે. એટલે આ 6 વિગયોમાંથી તમારે યથોચિત તમારી શક્તિ પ્રમાણે, તમારા ભાવ પ્રમાણે શું કરવાનું? તો દ્રવ્ય એ વિગયનો ત્યાગ કરતા જવાનું. સમજો કે આજે મારે 2 વિગય, આજે મારે છાસનો ત્યાગ, બોલો,
એક દિવસ છાસ ન પીવીએ તો કઈ થાય? કઈ ના ના. થાય. ના થાય. ઓકે. કદાચ એકાદ દિવસ આપણે ઘીનો ત્યાગ કરીએ, કોળી રોટલી ખાઈએ, ચાલે? હમ. ચાલે ચાલે. ચાલે ચાલે. એકાદ દિવસ કે દિવસ કદાચ આપણે દહીંનો ત્યાગ કરીએ તો ચાલે? ચાલે. ચાલે. હા. તો એવી રીતે ચાલે. આ 6 વિગઈઓમાંથી, બરાબર, વિગઈઓનું પ્રમાણ તો કરવાનું, પણ આ વિગઈનો મૂળથી એટલે કે વિચાર કરો, એ 6 વિગઈઓમાંથી તમારે યથાશક્તિ 1, 2, 3, 4 અથવા કોઈ વખતે 5 એનો ત્યાગ કરી શકાય. બરાબર. તો ગુરુજી હા. ખાલી એક જ ક્વેશ્ચન, તેલ નો આપણે જે વઘાર કરીએ તો એ એક દ્રવ્યમાં જ આવી જાય ને બધું? એક દ્રવ્યની અંદર આપણે આવી ગયું, એ કળા વિગઈમાં ના આવે, ઓકે ઓકે. એ કળા વિગઈમાં ના ગણાય. જેમ ફરસાણ છે, બરાબર, ફરસાણ છે તો એ તળેલું છે, તો કદાચ ફરસાણની અંદર, ફરસાણમાં જયારે કન્ફ્યુઝ થાઉં છું, પરંતુ જેમ જે માલપુઆ છે કે પૂરી છે કે આપણે ઢેબરા કરીએ છીએ કે ભજીયા છે, તો જે તળીને વસ્તુ બનાવવામાં આવે છે, બરાબર, તો એને અહીંયા હમ વિગઈમાં કહેવામાં આવી છે. પણ ફરસાણ માટે હજી હું પોતે ક્વેશ્ચન માર્કમાં છું, તો મારે કન્ફર્મ કરવું પડે. બરાબર, કેમ કે ઓલું શું છે, એની અંદર તેલથી યુક્ત હોય, ઓલું છે તેલ નીકળી ગયેલું હોય, ફરસાણમાં લગભગ તેલ નીકળી ગયેલું હોય, એવું હોય ને? ઓછું સેવડા. પૂરી જોઈએ. છે, હા બરાબર, હા કે પૂરી છે, બરાબર ને, પૂરી છે એટલે પૂરી છે તો એ તેલથી યુક્ત જ છે, તેલ સહિત જ છે, બરાબર. જ્યારે સૂકો પણ છતાંય શું છે કે તેલમાં તળાયેલું છે, એટલે ગણવું કે મારે છે પૂછતા જ મારા ગુરુજીને પૂછી તો વધારે પૂછી લઉં તો વધારે સારું પડે, બરાબર ને? હા. બરાબર. આપણે અત્યારે પણ આ અત્યારે અત્યારે એમ ગણી લઈએ દ્રવ્યમાં કે શું ગણાય, કહેવાય સોરી, વિગઈમાં, શું દ્રવ્યમાં એ ગણાય ને? દ્રવ્યમાં ગણાય, યસ, દ્રવ્યમાં ફરસાણ ગણાય જાય. દ્રવ્યમાં જેમ શું કહેવાય, ખાવા પીવાની અંદર શું કહેવાય, સમજો પાપડી ને ગાંઠિયા અલગ અલગ હોય તો બે ગાંઠિયા ને બે પાપડી ખબર ને અલગ અલગ હોય, ખબર ને? બે એટલે અલગ શું કહે? આવી જાય ને? Yes. તો એ બે દ્રવ્ય થઈ ગયા. બે દ્રવ્ય થઈ જાય. હમ હવે સમજો કે હમ સેવ હોય તો કે સેવ અલગ દ્રવ્ય થઈ ગયું. હમ એવી રીતે ચેવડો એક દ્રવ્ય. ફરસાણની વચ્ચે, હા, જો બધું વસ્તુ મિક્સ હોય, ચેવડો, હમ. હા, તો ચેવડો હમ પછી એક દ્રવ્ય ગણાય, અલગ અલગ નહીં. હમ. બરાબર. ઓકે, રૂપકો. ચાલો. તો એવી રીતે સચિત દ્રવ્ય વિગઈ, પછી વાણઃ. વાણઃ એટલે શું? પગરખાં. ચપ્પલ પગરખાં, બરાબર ને? યસ, એ ચપ્પલ આપણને સ્લીપર. સમજાઈ ગયું છે. યસ, વાણઃ એટલે સમજાઈ ગયેલું છે, બરાબર ને? તો પગરખાં આપણે કેટલા જોડી ચપ્પલ? 10 જોડી ઇનફ થઈ રહી? થઈ રહી હા. થઈ પહેરવાના છે, ભાઈ, થઈ ખાવાના રહી નથી. ખાવા વાળા હા બીજા અલગ છે, અલગ હોય ને, બીજા અલગ અલગ હોય ને, વોકિંગ કે શૂઝ, ખાવાના અલગ ઘરના હોય. ચપ્પલ, બહારના અલગ હા, ચપ્પલ યસ, ચાલો. પહેરવાના બધા. યસ, ચાલો, એનો મતલબ આપણે 10, 12, ઓકે, 15 રાખો, બાકીનો ત્યાગ આવું થઈ શકે. જો એક વસ્તુ છે, જેટલું આપણું મન છે ને, સાંભળ્યું, આપણું મન એવું છે ને, ક્યારે ધરાતું જ નથી. ગઈ વખતે આપણે તે વખતે વાત કરી 4 વસ્તુઓ છે, એમાં 3 વસ્તુ શું, તો કે 3 વસ્તુ ક્યારેય ભરાતી નથી. શું? ખાડો. એક 3 ખાડો. ખાડો. ખાડું. એક તો દરિયાનો ખાડો, બરાબર, દરિયાની અંદર ગમે એટલું પાણી જાય, નદીઓ જાય, ક્યારેય થતું નથી. બીજું સ્મશાન, સ્મશાનનો ખાડો. સ્મશાન, અને ત્રીજું આપણી મનની ઈચ્છાઓ, ક્યારે પેટનું ના ખાડું. પાડતું નથી. પેટનો ખાડો એ તો શું કહેવાય કે ભાઈ અત્યારે શું કે પવાને બધું તો વધારે થઈ ગયું, બસ હવે રેવા દે એમ થઈ દે. મન. યસ, મન માંગે છે, એટલે મનનો ખાડો ક્યારે ધરાતો નથી. બરાબર. ચાલો, હવે એ રીતે શું કે છે કે વાણ એટલે જેટલા આપણે પહેરવાની છૂટ રાખીએ, બરાબર, જેટલા પહેરવાની, જેટલા અમુક અમુક નક્કી કરીએ, ચાલો 20 જોડી રાખીએ, બરાબર. અને એ પરિગ્રહનો આપણને જો એક વસ્તુ છે, જેટલું આપણે રાખીએ છીએ, એટલો પરિગ્રહ આપણો જ વધતો જાય છે, બરાબર. જેટલું આપણે રાખીએ છીએ એટલો પરિગ્રહ આપણો વધતો જાય છે. એટલે શું કરવું? ઓછામાં ઓછું. જો પાપથી બચવું છે, સારા ભાવની અંદર વિશેષ જેવું છે, તો તે વખતે આપણે શું તો કે જેટલો પરિગ્રહ, જેમ કે હળવું થવા માટે શું તો કે ભાર ઓછો કરવો પડે. શું હળવું થવા માટે શું કરવું પડે છે? ભાર ઓછો કરવાનો, બરાબર. તો હવે ભાર ઓછો, ભાર છે ને, તો પરિગ્રહનો ભાર કયો? પરિગ્રહનો ભાર. હવે પરિગ્રહ 2 પ્રકારના કીધા, બાહ્ય અને અભ્યંતર. પરિગ્રહ 2 પ્રકારના કીધેલા છે, કયા કયા? બાહ્ય અને અભ્યંતર. બાહ્ય એટલે જે બાહ્ય વસ્તુઓ છે તે,
બાહ્ય વસ્તુઓ છે તે, અને અભ્યંતર એટલે જે મનમાં રાખેલું છે તે. આપણે શું કે છે કે જ્યારે જેટલો પરિગ્રહ આપણો ઓછો હશે, જેટલો પરિગ્રહ ઓછો હશે, બાહ્ય અને અભ્યંતર આમ બે પ્રકારના પરિગ્રહ, તો બાહ્ય અને અભ્યંતર પરિગ્રહની અંદર, બાહ્ય અને અભ્યંતર પરિગ્રહની અંદર આપણને જે બાહ્ય વસ્તુઓ છે, સમજો કે જે ઘર છે, ગાડી છે, પરિવાર છે, આપણે જે પાંચમા વ્રતની અંદર કહેવામાં આવ્યું એમાં આપણે જોઈ ગયા હતા, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપિયા, સુવર્ણ, રૂપિયા, એ બધું બાહ્ય, બરાબર. પણ અભ્યંતર પરિગ્રહ એટલે તો કે આ વસ્તુ મનની અંદર આપણે લઈને ફરવી, મનથી આપણે એને છોડવી નહીં. તો આપણે જે આ જે વસ્તુઓ ઈચ્છાઓ રાખીએ છીએ કે આટલું મારે ઇનફ નહીં થઈ રહી, તો મન કોઈ વખત માનતું જ નથી મારે ઇનફ છે, એમ કહેતું જ નથી. હા, મન કહેતું જ નથી મારે ઇનફ છે. બરાબર. એટલે જેટલું આપણે જેટલો પરિગ્રહ ઓછો હશે એટલો જ આપણે આપણા શુભ ભાવ તરફ કે આત્મભાવ તરફ વળી શકશું. એટલે જેટલો પરિગ્રહ, એટલે ચપ્પલનો પણ, બરાબર, ચપ્પલનો પણ એ પ્રમાણે કરી શકાય. વાહન, વાણ, પછી વત્થ, વાણ એટલે ચપ્પલ, વત્થ એટલે વસ્ત્ર, બરાબર. વસ્ત્ર કેટલા જોડી આપણે પહેરવાના? તંબોલ. તંબોલ. વાણ પછી હા. તંબોલ. વાણ, તંબોલ, તંબોલ, તંબોલ એટલે મુખવાસ, મુખવાસ. બરાબર ને. તો મુખવાસ ઘણી પ્રકારના જાતના હોય છે, તો એની અંદરથી આપણે છૂટ રાખીએ. મુખવાસ ઘણી જાતના હોય, તો પણ એમાં ઓકે, મુખવાસની અંદર કઈ ભલે ઘણી જુદી જાતના હોય, પણ એની અંદરથી આપણે વાપરતા તો હોય મિક્સ છે. ધારો કે કોઈના ઘરે ગયા હોઈએ તો એની અંદર અલગ અલગ ડબ્બીઓની અંદર હોય, પણ એનું શું કરીએ, એમાંથી તનમન્ય હોય થોડા નાખીએ, વડિયાળી હોય થોડા નાખીએ, કઈ મીઠી ચોપારી હોય થોડી નાખીએ, બરાબર ને. એવું જ તો એની અંદરથી આપણે ક્વોન્ટિટી ધારવાની છે, બરાબર. ચલો 1 કિલો મુખવાસ આપણે દિવસ દરમિયાન થઈ રહે? 20 ગ્રામ 30 ગ્રામ ખાલી. ઓકે, 20 ગ્રામ 30 ગ્રામ, બરાબર. ઓકે, ચલો મેક્સિમમ 100 ગ્રામ થઈ જાય. આ જમ્યા પછીની વાત નથી કરતો, આખા દિવસની. આખા દિવસમાં ઓછું 100 ગ્રામ તો થઈ જાય ના, કદાચ, આપણે કદાચ 50 ધારી ગ્રામ લઈએ, ચાલો રાખવા. 50 ગ્રામ 100 ગ્રામ, બરાબર. તો 100 ગ્રામ ધારીએ, બાકીનો ત્યાં, બરાબર. મુખવાસની અંદર, કેમ કે હવે સમજો કે 100 ગ્રામ કે અથવા 100 ગ્રામ કે 500 ગ્રામ રાખીએ, એમ સમજો કે મુખવાસની અંદર ઓલા પાન બીડા એ પણ મુખવાસની અંદર આવી જાય. પાન હોય ને, પાન, એ પણ મુખવાસની અંદર આવી જાય, બરાબર. હવે એનું વજન વધી જાય પછી કદાચ માજનવાડી જેવું કઈ ફંક્શન હોય ને એમાં વળી પાછા ફરી હોય, પછી બીજું પણ એક્સ્ટ્રા લઈ જઈએ. ચાલો આપણે કહીએ કે શું કહેવાય કે ના, એટલે ઘણી વખત શોખ હોય કરવાનો, તો કદાચ એનો પણ નિયમ, તો તંબોલ, તંબોલ મુખવાસ કેટલો, તો કદાચ આપણે 100 ગ્રામ રાખીએ, બરાબર. બાકીનો 100 ગ્રામથી વધારે નહીં વાપરવાનું, આવું કરી શકાય. 50 ગ્રામની અંદર પતતું હોય કે 30 ગ્રામની અંદર પતી જતું હોય, 20 ગ્રામની અંદર, તો ત્યાં ઉત્તમ જ છે. અને કદાચ ન વાપરો તો એ દ્રવ્ય આખા દ્રવ્ય ત્યાગનો લાભ મળે છે, બરાબર. એટલે તંબોલ એટલે મુખવાસમાં. પછી એલચી ને લવિંગ, એલચી આવે અંદર મિક્સ કરી દીધું એટલે આવી જાય, એ બધું મિક્સ એની અંદર જ આવી જાય, મુખવાસમાં જ. એલચી શેમાં જેમ કે ઉપયોગ કેવી રીતે કરીએ? ઘણા રાખતા હોય ને મોઢામાં, પછી હા, તો મુખવાસ રૂપે ગણી નાખવાનું. હા, તો મુખવાસ રૂપે ગણી લેવાનું. બીજો મુખવાસ જુદો હોય અમારા કરતા, એટલે તમારો મુખવાસ જુદો હોય તો 2 દ્રવ્ય થઈ જાય ને. શું? મારું મિક્સચર, દ્રવ્યનું મિક્સચર જુદું, અમારા સવાદાણાનું મિક્સચર જુદું હોય ને તમારું જુદું હોય, દ્રવ્ય અલગ ગણવાનું. દ્રવ્ય થઈ ગયા, દ્રવ્ય અલગ ગણવાનું. ઓકે, તો એ દ્રવ્ય અલગ ગણી લેવાનું, બરાબર. તો એ દ્રવ્ય અલગ ગણી લેવાનું છે. યસ. એટલે પણ મુખવાસની અંદર ક્વોન્ટિટીની અંદર ઓલું એ થઈ ગયું, મતલબ 50 ગ્રામ, કે તમારા ઘરે તમે કદાચ 20 ગ્રામ ખાધું અને કદાચ બીજા ઘરે ગયા તો ત્યાં કદાચ 20 ગ્રામ, કદાચ જમવા ઇન્વાઇટ કર્યા ત્યાં મુખવાસ કદાચ બીજો 20 ગ્રામ ખાધું, તો જનરલી એટલે મુખવાસની અંદર આવી જાય, પણ ક્વોન્ટિટી વધી જવાનું. ઓકે, ચાલો હવે
સચિત દવ વિગઈ બાણઃ તંબોલ પછી વસ્ત્ર. હવે વસ્ત્રની અંદર આપણને જેટલી જરૂર છે, કદાચ એવું છે સામાજિક પ્રસંગોને પણ જોવાનું છે, કોઈ વિશેષ મહત્વના પ્રસંગોને પણ જોવાનું છે, બરાબર, પ્રસંગો અનુસાર, બરાબર ને, પ્રસંગોની અંદર પ્રસંગ અનુસાર પહેરી શકાય એવા વસ્ત્ર વગેરે કરીને અને ચાલુ પણ આપણને જેટલા ઇનફ થઈ રહેતા હોય, હા, જેટલા ઇનફ થઈ રહેતા હોય તો એટલું આપણે રાખીએ અને બાકીનો ત્યાગ કરીએ. જેમ આપણે કીધું હતું, શું કહેવાય, 50 જોડી, બરાબર, 50 જોડી થઈ રહે ને. એટલી હોય નહીં આપણા પાસે. ન હોય તો બહુ સારું, બરાબર. ચાલો એક કામ કરવાનું, એક કામ કરજો, તમને એક નિયમ આપું અત્યારે. તમે તમારે વસ્ત્ર તમારે ગણી લેવાના, એક આખી હમ. જોડ, બરાબર, હમ. એક આખી જોડ ગણી લેવાની, કેટલા જોડી કપડા છે, બરાબર, કેટલા જોડી કપડા છે એ ધારીને હવે પછી આનાથી વધારે નહીં રાખવાના, એનાથી વધારે નહીં રાખવાના. આવું થઈ શકે. અથવા એવું પણ કરી શકાય કે આટલા બધા છે, મારે નથી જરૂર, આટલા બધાની મારે જરૂર નથી, તો અમુકનો ત્યાગ કરી દઈએ અને જે રાખીએ છીએ એટલા જ રાખવાના, એટલા જ રાખવાના, એટલા જ જોડી. હવે કદાચ જો તમે નવા વસ્ત્ર, નવા જોડી જાઓ, નવા જોડી, જેમ કે ફેર આવતું હોય કે વળી બારે ગયા ત્યાંથી લાવ્યા, તો જે છે એમાંથી એક જોડી ઓછા કરવાનું. હમ. આવું થઈ શકે. હા, હા જો થઈ અહીંયા શકે. એટલે શું કે આપણે જે આટલાનો ત્યાગ, બરાબર, આટલાનો ત્યાગ. અને પછી એવું પણ કરી શકાય, સમજો, એવું પણ કરી શકાય કે સમજો કે મારા ઘરની અંદર જેટલા વસ્ત્રો છે એટલા મારે વાપરવાના, મતલબ શું કહેવાય કે આટલા જોડી છે એટલા જોડી જ વાપરવાના, બહારના નહીં. હમ. કદાચ લાવો તો ઘરે તમારે લાવીને પછી તમે કરી શકો, મતલબ પછી બારે જઈ શકો, આવું પણ થઈ શકે. એટલે શું કે તમારો પહેલા તમે ક્વોન્ટિટીનો નિયમ આવી ગયો, ક્વોન્ટિટીનો નિયમ આવી ગયો, અને ત્યાં પછી તો કે તમારું જે પરિગ્રહ છે, પરિગ્રહમાંથી ઓટોમેટિક ઓછું પણ થશે, પરિગ્રહમાંથી ઓટોમેટિક ઓછું પણ થશે. તો એ પ્રમાણે પરિગ્રહ, બરાબર. ઓકે, પછી વસ્ત્ર. કેમ કે રોજના 5 જોડીથી વધારે નહીં પહેરવાના કે 10 જોડીથી વધારે નહીં પહેરવાના. હા, એ હા, પણ કરી એવું. શકાય. યસ, હા, હા, ઈ સહેલું પડે. એ સહેલું પડે એ તો બરાબર છે. સાંભળજો, એ સહેલું પડે એ તો બરાબર છે, પણ કાયમ માટેની જે આપણે ત્યાગ કરવાનો છે એનું શું? પરિક્રમ બરાબર. તો પહેલા આપણે શું કરીએ, 50 જોડી છે, બરાબર ને, 50 જોડી આપણે કેટલા ધારીએ, બરાબર, 50, 70, કેટલા ધારીએ, ચાલો. બધું આવે ને, સાડી ને પંજાબી. સાડી, પંજાબી, ડ્રેસ, કદાચ એમાં જીન્સ હોય કે બધું, મતલબ ઘણી જોડી જશો આખી પહેર. ઓકે, હા, જેમ હા તો એ ઘણી આખી જશો જોડી ગણવાની, બરાબર. તો એ જોડી 50, 100 જોડી ઇનફ થઈ રહે, ઇનફ વધારે. થઈ રહે ને. જો કદાચ એમાંથી જેટલું ઓછું થતું હોય એટલું કરો, જેટલું ઓછું થતું હોય તમારે ચાલે એમ છે તો એ ત્યાગ, બરાબર. હવે જે એવું નથી કે હવે એ બધા વસ્ત્રોને કઈ આપણે દરરોજ એવરીડે નથી પહેરવાના. હમ. આજે ધારો કે આજે આપણી પાસે કદાચ 50 જોડી છે, ધારો કે કંચનભાઈ પાસે કદાચ 15-20 જોડી જબ્બા લેંગા છે, તો એમાંથી પહેરશે કેટલા? 3. એક કે બે. કે 3. એક કે બે, કદાચ એમ બને કે કદાચ હવે તમને કદાચ એમ લાગે કે શું કહેવાય કે ભાઈ આ શું એકનું એક પહેરીને બેઠા છે, સવારે એ હતા ને સાંજે એનું એ છે, તો કદાચ મારે વિચારવું પડે, નહીં તો શું કે લોકો એવું થાય એટલે મારે બીજાની ચિંતા બદલવું ન પડે. કરવાની. કેમ કે શું કહેવાય, આ શું કહેવાય, ના, બીજાની ચિંતા ને એમાં કરવું પડે. ઓકે, બીજાની ચિંતા આપણે આ બધું કરીએ છીએ, બીજાની ચિંતાથી જ આપણે કરીએ છીએ. સાચી વાત છે. હં? આપણે આ બધું સાચી કરીએ વાત. છીએ, બીજાને આપણે ઘર શાના માટે રાખ્યું છે? નિયમ બીજાની માટે. ચિંતા છે. હા, ઓકે, પોતાના માટે એટલે બીજાના માટે જ આપણે રાખ્યું છે. શું કહેવાય કે કેમ કે જો સારી રીતે ન રહીએ તો આ કેવો માણસ છે એમ કે, હમ. કદાચ સારું ઉપયોગ ન ગુરુજી, કરીએ તો શું કહેવાય છે, તો એ કંજૂસ છે, મહાકંજૂસ છે, મક્ખી ચૂસ છે એમ કે. એટલે ઘણી બધી વસ્તુઓ તો આપણે વ્યવહાર માટે જ કરવી પડતી હોય છે, વ્યવહાર એટલે બીજા માટે, અને કરવું પડે, હા, ન છૂટકે ચાલે નહીં. હા, પણ એને પછી કોઈક શું કહેવાય, કેમ શું સમજતા નથી? પર્યુષણમાં સાવ સિમ્પલ કપડા પહેરવાના હોય તો એ આપણે સિમ્પલ, હવે હું સિમ્પલ પહેરીને જાઉં તો બધા હા એમ કે કેમ સાડી નથી પહેરી, કેમ આમ નથી કર્યું, કેમ આમ નથી કર્યું. ઈ હા ઈ એટલે સમજમાં જો, નથી આવતું મને. હા, યસ, એની સાંભળજો, સિમ્પલ એટલે કેટલીક વસ્તુ શું છે કે આપણે સિમ્પલ વસ્ત્ર, પ્રતિકાઓની વગેરે હોય તેમાં સિમ્પલ વસ્ત્ર, અને આમ હા, ઈ જ પ્રવચન પ્રતિક્રમણમાં સ્વાધ્યાય, જ. યસ, યસ, પ્રવચન સ્વાધ્યાય વગેરે છે અંદર સિમ્પલ સાદા વસ્ત્રોની અંદર જવાનું હોય. પણ હવે શું છે કે આને આપણે બે પ્રકારના પર્વ કીધેલા છે, લૌકિક અને લોકોત્તર, બરાબર ને. હમ. 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 હા. લૌકિક પર્વ એટલે શું કે જેમાં
ઠાઠમાઠ હોય એ કરવાનું હોય, બરાબર ને, એને શું કહે છે? લૌકિક. લૌકિક. બરાબર ને. લોકોત્તર એટલે તો જેમાં અધ્યાત્મ ભાવમાં જવાનું છે, બરાબર. તો આપણો જે ધર્મ છે, પર્યુષણ પર્વ છે, કેવું છે? લોકોત્તર. લોકોત્તર એટલે અધ્યાત્મ ભાવ તરફ. પણ હવે થાય એવું, સાંભળજો, આમાં થાય એવું શું કે આપણે કેટલીક આરાધનાઓ, સાંભળજો, કેટલીક આરાધનાઓ છે એ આપણે અધ્યાત્મ, જેમ કે પ્રતિક્રમણ છે. હા, પ્રતિક્રમણ છે તો પ્રતિક્રમણની અંદર આપ સામાયિક છે, પ્રતિક્રમણની અંદર તો કે સાદા ને સિમ્પલ વસ્ત્રો પહેરવાના, સાદા ને સિમ્પલ વસ્ત્રો પહેરવાના. પરંતુ જ્યારે દેરાસરે જઈએ તો તે વખતે તો કે ઉત્તમ જાતના વસ્ત્ર પહેરવાના કીધા. ઉત્તમ જાત એટલે સારામાં સારા, કે જેમાં હિંસાઓ ના હોવી જોઈએ પાછી, સારામાં સારા. બરાબર. કેમ તો કે ત્યાં આપણે ભક્તિ કરવા માટે જઈએ છીએ, તો આપણે તો લોકોને દેખાડો નહીં. યસ, ચોક્કસ. શું તો કે દેખાડો ભલે માનતા હોય લોકો, એક વસ્તુ છે. હા, જો તમે સારા ઉત્તમ એકદમ મજાના વસ્ત્ર પહેરી ગયા છે, ભારે કપડા, તો લોકો તો પણ ઘણી વખત શું તો ઠઠારો કરે છે, બરાબર. અને સાવ સિમ્પલ, આમ સાદા સિમ્પલ ગયા છે તો શું સાવ કંજુસાઈ કરે છે, આંધળો આટલું બધું છે. તો બંને પ્રકારના લોકો છે, પણ આપણે તે વખતે આપણા ભાવ સાથે જવાનું છે. કુમારપાળ મહારાજા જ્યારે, સાંભળજો, કુમારપાળ મહારાજા જ્યારે પરમાત્માની પૂજા કરવા જતા તે વખતે ઉત્તમ જાતિના મોંઘી દાટ, હા, પૂજા જોડી પહેરતા એકદમ ઉત્તમ. અને પોતાના જે સાંજે દર્શન કરવા જાય તો તે વખતે તો કે ઉત્તમ જાતના વસ્ત્રો, બરાબર. તે વખતે રાજમુગટ ન ધારણ કરે. દેરાસરમાં રાજા થઈને જાય, પણ દેરાસરમાં જયારે પ્રવેશ કરે ત્યારે તો કે છે રાજાને લગતા જે પણ રાજાને જે માન મભા, જેમ કે છત્ર છે, તલવાર છે, ચપ્પલ છે, હાર છે, કે અમુક જે રાજચિહ્નો છે દૂર કરી દીધા અને પ્રભુના ભક્ત બનીને જાય, બરાબર. તો પ્રભુ ભક્તિની અંદર જઈએ, અથવા પછી શું કહેવાય, સાથે સાથે તો કે આપણે જયારે પ્રવચનની અંદર જઈએ, વ્યાખ્યાનની અંદર વિગરે જઈએ, તો આપણે પોતાના મોભા અનુસાર ચોક્કસ જવાનું. સરળતા આપણાની અંદર હોવી જોઈએ. યસ, સરળતા. હવે સમજો કે એમ થાય કે આમ કે આપણે મોઘાદાટ મસ્ત સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે, કેમ કે મૂલ્યવાન વસ્ત્ર પહેર્યા છે, બરાબર. અને પછી એ મૂલ્યવાન વસ્ત્ર બેસવા માટે શું કરીએ, તો કે આપણે પાછળથી બધા શું કે બધું ચાલુ થઈ ગયું હોય ને, વચ્ચે મસ્ત આવી અને ઠાઠમાંથી ધીમા 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 અને આમ કરતા કરતા આગળ આવીને ત્યાં પણ પાછા શું આમ કાયમ નીચે બેસતા હોય ને, એમાં પણ ખુરશી ખસેડીને આગળ બેસે, તો એને કહેવાય ઠઠારો, બરાબર. હા, પોતાના મોભાનું શું કે ત્યાં પ્રવચનમાં જઈને પણ સિમ્પલ સરળતાથી કોઈને શું કહેવાય ખલેલ પણ ના પડે, એ રીતે કોઈને ખ્યાલ પણ ના આવે કે આવીને પાછળ બેઠા છે, એવી રીતે બેસવું, તો એ સિમ્પલ સાદગાઈ કહેવાય. નહીં તો શું કહેવાય, ત્યાં આવીને પાછા શું ઓલું આમ કેમ નથી કરવું, ઓલું ચાલુની અંદર આવું કરતા હોય, તો એને કીધું છે ઠઠારો, બરાબર. એટલે વસ્ત્ર મૂલ્યવાન ઉત્તમ પહેરવાના. અમુક જેમ કેમ કારણ શું છે, તો કે પ્રવચન, તો કે આપણે કે પ્રવચન એ પણ આત્મભાવનું, યસ, ચોક્કસ. પરંતુ ત્યાં શું તો કે પ્રવચનની અંદર વગેરે જો ગુરુ ભગવંત વગેરે છે, તો એઓના પ્રવચનની અંદર એ રીતે જઈએ તો ગુરુ ભગવંતને પણ જણાય કે શું તો કે આ સુંદર રીતે આ રીતે થાય, શું કહેવાય, સુંદર વસ્ત્રો. શ્રાવક પણ શું કહેવાય કે પોતાના શું કહેવાય વસ્ત્ર આભૂષણોથી અને એના હાવભાવ પરથી ખ્યાલ આવે કે આ વ્યક્તિ કેવી છે, કે જેથી કદાચ વિશેષ ધર્મનો લાભ, એટલે શું તો કે ધનનો કઈ લાભ, કઈ એવો સુયોગ્ય લાભ હોય એ તમને મળી શકે, એ આપણને મળી શકે. એટલે આપણે આપણા માન મોભા અનુસાર ચોક્કસ જવાનું. પણ જ્યારે પ્રતિક્રમણ છે, સામાયિક છે, કે ઔષધ છે, જેમાં ત્યાગની અંદર છે, તો એમાં સાવ સિમ્પલ, બરાબર. પણ આપણે પર્યુષણમાં થાય શું ખબર છે, કે પ્રતિક્રમણ કરવાનું છે, પ્રતિક્રમણ પછી પાછા એ જ વસ્ત્રમાં દેરાસરે આવવાનું હોય. દેરાસરમાં પછી એ જ વસ્ત્રની અંદર પાછા આપણે પ્રવચનમાં પણ બેસવાનું છે. એટલે લોકો આ 2 in 1 કરી લે છે. ઘણી વખતે થાય એવું, ઉઠમ શું કહેવાય, ઘણી વખત થાય કાં તો લગ્નમાંથી સીધા ઉઠવણામાં ગયા હોય એવું બને, અથવા ઉઠવણામાંથી ઘણી વખતે લગ્નમાં જવાનું થાય, તે વખતે ગાડીમાં જે ચેન્જીસ થતો હોય, મને થોડો ખ્યાલ હોય આ બધો પાછો. એટલે એવું થાય. તો મૂળ વસ્તુ આપણે કહીએ કે આપણે વસ્ત્ર વગેરે છે, બરાબર. વસ્ત્ર વગેરેનો પણ આપણે કેટલી ક્વોન્ટિટી, બરાબર. આવો પ્રસંગો હોય તો કેટલા આપણે વસ્ત્ર ધારણ કરીશું, બરાબર. તો એટલે માન મર્યાદા મોભા અનુસાર આપણે ચોક્કસ આપણા વસ્ત્ર વગેરે પણ ધારણ કરવાનું, બરાબર. તો હવે આ વસ્તુઓ જે કહેવામાં આવી, તો એ વસ્ત્ર આપણે કેટલી આવશ્યકતા પડે, તો આપણે સમજો 50 જોડી કપડા રાખ્યા, એની અંદર દિવસ દરમિયાન કદાચ આપણે મેક્સિમમ 5-7, બરાબર, 5 કે 7 જોડી કદાચ આપણે કપડા પહેરતા હોઈએ. એમાં
સવારે ઉઠ્યાથી લઈને રાત્રે સુવા સુધીના બધા આવી જાય. અને એમાં તો આપણે આ નિયમ છે એ એવરીડેના છે, એ દિવસના અલગ છે અને રાત્રિના અલગ છે, બરાબર ને? કેમ કે દિવસ દરમિયાન, બરાબર, દિવસ દરમિયાન આપણે શું કરીશું? તો કે ભાઈ પૂજા કરવા જઈશું, સામાયિક કરીશું, વળી ક્યાંક લંચ માટે જવાનું હોય, અથવા એના પછી કોઈ વળી ઘરે આવવાનું હોય, જવાનું હોય, અથવા કોઈ, તો તે વખતે 5-6 જોડી કપડાં કદાચ થઈ જાય, બરાબર ને? તો એટલે 5-6 આપણે 7 જોડી કપડાં ધાર્યા, 5 જોડી કપડાં આપણે કે 7 જોડી કપડાં ધાર્યા. પરંતુ રાત્રે તો પછી કપડાં પહેરીને સુઈ જવાનું છે કે રાત્રે સપનામાં કઈ આપણે બદલવાના છે? નથી થવાનું, બરાબર ને? તો તે વખતે રાત્રે તો દિવસે જો કદાચ આપણે 5-7 જોડી ધારતા હોય તો રાત્રિની અંદર 3 જોડીમાં થઈ જાય. બોલો, થઈ શકે આવું? હમ થઈ શકે ને? કદાચ આપણે આમ તો હા. 2 જોડ થતા હોય કે ઉઠીને કદાચ આપણે કદાચ બદલીએ, હા. ઉઠીને બદલીએ, અથવા શું કહેવાય રાત્રિના નિયમની અંદર કદાચ શું કહેવાય, ભાઈ ભટકતા ભૂતો છે રાત્રે ક્યાંક વળી પાછા શું કહેવાય, રાત્રે સૂર્યાસ્ત દરમિયાન આપણે નિયમ લીધો, સૂર્યાસ્ત દરમિયાન નિયમ લીધો કે ભાઈ અને પછી તો બહાર જવાનું થાય છે, તો કે કદાચ વસ્ત્ર આપણે બીજા પહેરવા પડે. કઈ કાર્યક્રમ હોય, ધારો કે શું કે સાંજનું પ્રતિક્રમણ કરો છો, તો પ્રતિક્રમણ પહેલા આપણે આ નિયમ લઈ લેવાના. તો એ નિયમ પ્રતિક્રમણ કરો છો તો 1 જોડી એ થઈ ગયું. વળી ત્યાંથી કદાચ તમારે ભાવનામાં જવાનું થયું, કે કોઈને ઘરે બેસવામાં જવાનું થયું, બેસવા માટે કે ગમે તે કોઈ કારણસર થવાનું થયું, તો તે વખતે કપડાં બદલવા પડ્યા, બરાબર ને? પહેરવા પડ્યા. અને ત્યાર પછી વાળા પાછા તો કે નાઇટ ડ્રેસ, બોલો 3 જોડી થઈ ગયા. આપણે બીજી 1 જોડી એક્સ્ટ્રા નાખો, 4 જોડી, બોલો થઈ જાય કે નહીં? દિવસ દરમિયાન કદાચ આપણે 8 જોડી પહેરતા હોઈએ, વપરાતા હોય, તો રાત્રિની અંદર 3 કે 4 જોડી કદાચ કપડાની અંદર એવરીડે ના નિયમ અલગ અલગ હોય. તો આવી રીતે આ 14 નિયમ આપણે ધારી શકીએ છીએ. આ એમાંથી આપણે કહ્યું સચિત, દ્રવ્ય, વિગય, વાણ, તંબોલ અને વસ્ત્ર, આ 7નું ખાલી રિપીટેશન જ થયું છે, રિવિઝન જ થયું છે, પણ તમને સમજાયું ને? હમ હા. સમજાય છે ને? બરાબર. સરસ અને રીતે એક વસ્તુ છે, સમજાયું. હા, હવે આવતી વખતે પાછા આપણે 14 નિયમ છે ને, આનું જે ડિટેલ આવી છે મારી પાસે, તો તમારી સાથે હું શેર કરું છું. ઓકે, ત્યારે ઇન્ડિયાથી પંડિતજી આપણે શેર કર્યું છે, મને મોકલેલું છે, મંગાવ્યું છે, તો આપણે તમારી સાથે હું શેર કરું છું આપણા ગ્રુપની અંદર. તો જેમ 7 નિયમ આવતી વખતે વળી પાછા બીજા જે 7 નિયમ છે આવતી વખતે ચોક્કસ કરીશું. તો આપણે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. કંચનભાઈ, આમાં હા. 1 મિનિટ એમને અલંકારનું પૂછી જોજો ને. આપણે સોનું રાખતા હોઈએ ને, હા, એનો એ નિયમ લેવાય કે આટલા તોલા કે આટલા તોલા. હા, એ આપણે એમાં હા. હવે એ જે છે ને એ છે હા, પરિગ્રહની અંદર આવશે. હમ પરિગ્રહ. એ પરિગ્રહની અંદર, કેમ કે એ છે ને આપણે પ્રોપર્ટી રૂપે હોય છે. ઓહ, સોનું જે વસાવીએ છીએ કેવું પ્રોપર્ટી રૂપે, બરાબર, કિંમતી મૂલ્યવાન. જેમ વસ્ત્ર છે, વસ્ત્ર અને સોનાની અંદર, બરાબર, વસ્ત્ર વર્ષની અંદર આપણે 4-5 જોડી લેતા હોય, કાનની બુટ્ટી 4-5 નથી લેવાતી, બરાબર ને નિકિતાબેન? પણ આપણે જે રાખતા હોય એમાં એ નિયમ હોય હા, તો પછી આપણે હા, યસ. બીજું ના તો લઈએ. એની યસ બરાબર છે. એની અંદર શું કે એ ધનની અંદર ધન, ધાન્ય, રૂપિયા, સુવર્ણ, રૂપિયા, તો એ ધનની અંદર રૂપિયા, સુવર્ણની અંદર એમાં એ ધારી લેવાનું. ચાંદીની અંદર એ કેટલું રાખવું, બરાબર ને? 1 કિલો સોનું, 2 કિલો સોનું, કેટલું રાખવું? અને કંચનભાઈ, સાંજે જયારે આપણે સંક્ષેપીએ હા, ત્યારે શું બોલવાનું? યસ. હવે હા, યસ, એ અંદર ઓલરેડી મેં કીધું, પણ ફરીથી પણ સાંજે જ્યારે સંક્ષેપીએ ત્યારે હવે આપણે જે 14 નિયમ લીધા છે, 7 નિયમ, ધારો કે એમાં આપણે સચિત વસ્તુ ધારણ કર્યું, બરાબર ને? સચિત વસ્તુ ધારી, સચિત વસ્તુની અંદર આપણે 10 વસ્તુ કે 15 વસ્તુ ધારી લીધી, 15 વસ્તુ ધારી, બરાબર. હા, 15 વસ્તુની અંદરથી આપણે સાંજે સંક્ષેપતી વખતે એ આટલી વસ્તુની મેં છૂટ રાખી હતી, બરાબર, 15 વસ્તુની છૂટ રાખી હતી. એ 15 વસ્તુમાંથી મેં કેટલી વસ્તુ વાપરી? 15 માંથી આપણે એવું જેમાં આપણે યાદ કરવાનું છે, શું સફરજન વાપર્યું, સંતરું વાપર્યું, અનાનસ વાપર્યું, મેલન વાપર્યું, બરાબર. તો એ દ્રવ્ય ગણી લેવાના મનની અંદર, બરાબર, મનમાં ગણવાનું. અને મનની અંદર ગણીને આટલું શું જેમ છે, 15 ની અંદર ધાર્યા, બરાબર ને? 15 ની અંદર કદાચ 10 વપરાયા, બરાબર, 10 વપરાયા હોય કે 11 વપરાયા હોય, તો તે વખતે 10 વપરાયા અને 5 નો લાભ, 5 ના ઓકે. ત્યાગનો લાભ. લાભ. યસ, લાભ. આ મનમાં વિચારવાનું છે. જો શરૂઆતની અંદર છે ને એનું પેમ્પલેટ પણ આવશે, કે તમને બતાવીશ કે 14 નિયમની અંદર ધારવા અને સંક્ષેપવા, ધારવા અને સંક્ષેપવા. કેમ કે શરૂઆતની અંદર શું છે, શરૂઆતની અંદર ઘણી વખતે આપણે આ પેપરની જરૂર પડે,
ધારવું અને સંક્ષેપ હમ. આટલા બધા ધારેલા હતા, આટલા વપરાયા, આટલા લાભ, આટલા વપરાયા, આટલો લાભ. તો વસ્ત્ર છે તો વસ્ત્ર આપણે દિવસના આપણે 15 જોડી રાખેલા હતા, બરાબર. 10 જોડીની છૂટ રાખેલી, તો 10 જોડીની અંદર આપણે કેટલા વસ્ત્ર પહેર્યા, બરાબર. તો આટલા વસ્તુ વપરાયા, બાકીનો ત્યાગ, બાકીનો લાભ. લાભ. ઓકે. ચપ્પલ છે તો ચપ્પલ 15 જોડી ચપ્પલ છે, બરાબર. તો 15 ની અંદરથી આપણે 4 જોડી વપરાયા, 4 જોડી પહેર્યા, પણ બાકીના જે 11 જોડી તો એનો લાભ. તો ઓકે. એને એને શું કહેવાશે? એને શું કહેવાય? સં- સંક્ષેપવું. સંક્ષેપ. સંક્ષેપવું, બરાબર. તો એવી રીતે દિવસના અને રાત્રિ બંને, જે દિવસના આપણે જેમ દિવસે નિયમ લીધા, રાત્રિ દરમિયાન એને આપણે શું કરીએ? સંક્ષેપીએ, અને તે વખતે ધારવાનું પણ ખરું. આટલો લાભ, હવે રાત્રિ માટે આટલો વસ્તુની છૂટ, બાકીનો ત્યાગ, એવી રીતે કરવાનું. તો એને શું કહેવાશે? સંક્ષેપવું. એનું પેમ્પલેટ આવી જાય ને એટલે તમારી સાથે એકદમ મસ્ત ફાઇન રીતે આનું એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો. તો ઓકે. આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળી મનોવચન પ્રાયથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. હવે તમને એક મિચ્છામિ દુક્કડમ વિશેષ, કે સમય કેવી રીતે આગળ વધી જશે ને ખબર